બિલ વિના મોબાઈલ વેચતી દુકાનો પર મંજુસર પોલીસે સપાટો બોલાવી બિલ વગરના 139 મોબાઈલ જપ્ત કર્યા હતા. વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા મંજુસર પોલીસ મથક દ્વારા વિવિધ ટીમો બનાવીને બિલ વગરના મોબાઈલ વેચતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂપિયા 18 લાખથી વધુની કિંમતના બિલ વગરના મોબાઈલ જપ્ત કરવામાં આવતા મોબાઈલ માર્કેટમાં ભારે ફફડાટ પેસી જવા પામ્યો છે. પોલીસે 8 જેટલી દુકાનો મોટી કાર્યવાહી કરતા સમગ્ર પંથકમાં આ વિષય ચર્ચામાં આવ્યો છે. મંજુસર પોલીસ મથક દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ધીરુભા અને પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ લક્ષ્મણસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે બસ સ્ટેન્ડની આસપાસ આવેલી દુકાનોમાં બિલ વગરના મોબાઈલનું વેચાણ કરવામાં આવે છે. જેના આધારે અલગ અલગ ટીમો બનાવીને 2 પંચોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. દુકાનોમાં દરોડા પાડતા બિલ કે પુરાવા વગરના શંકાસ્પદ મોબાઈલ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તમામ દુકાનના માલિક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કાર્યવાહીમાં 139 નંગ મોબાઈલ મળી આવ્યા છે, જેની કિંમત રૂપિયા 18.91 લાખ આંકવામાં આવી રહી છે.